બુટલેગર સમીર માંડવાની મિલકત પર ચાલ્યું દાદાનું બુલડોઝર. લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે કરવામાં આવી લાલાંક. ખૂન, મારામારી, ખૂનની કોશિશ, ખંડણી સહિતના 3થી વધુ ગુના દાખલ થયા છે. આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. સમીર માંડવા અને સરકારી જમીન પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો. પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. ગુજરાતમાં સામાજિક તત્વો પર ચાલ્યું દાદાનું બુલડોઝર. સુરત પોલીસ આવી હવે એક્શનમાં. શું કહેશો આજે કઈ રીતે ડિમોલેશન છે ને કઈ રીતે? આપ જાણો છો તેમ એક અસામાજિક તત્વોનું લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે બિન અધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો જે અગાઉ ખૂનની કોશિશ, મારામારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલો હતો. એની પર પોલીસની વોચ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એણે કન્સ્ટ્રક્શન કરેલું છે. તો આ અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આજે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલિશન કરવામાં આવ્યું. આગળની કઈ એવી ચીજ કરેલી છે આ જ રીતની કાર્યવાહી જેટલા બી અસામાજિક તત્વો છે ને એમણે જ્યારે પણ આવું ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરેલું હશે તો તેની સામે એસએમટીની ટીમ સાથે રહીને સુરત પોલીસ અચૂક કડકમાં કડક કાર્યવાહી કરશે.